પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો। આદિવાસી વિરોધી સરકાર નહીં ચાલીના સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કોંગ્રેસના ધારાસભ્યોએ આ નારા લગાવ્યા। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ભાજપના એમએલએ નરેશ પટેલે નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ નથી થઈ। આજની તારીખે પણ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। સરકારી કોટામાં કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થયો નથી। મેનેજમેન્ટ કોટામાં હાલ વચેટિયાઓ કામ કરે છે। મેનેજમેન્ટ કોટામાં સંસ્થા પોતાની રીતે પ્રવેશ આપે છે, તેમાં શિષ્યવૃત્તિ નથી અપાતી। આ વાત નરેશ પટેલે કરી છે કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એએનએમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી। એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે। જ્યારે મંત્રીશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ, તો એમણે એક શિક્ષક પીરિયડ લેતા હોય તેવી પીરિયડની પૂરી વાત કરી, પરંતુ આદિવાસી સમાજને અન્યાય થાય છે અન્યાયની વાત, ન્યાય અપાવવાની વાત નથી કરી। પરંતુ અમે એકજૂટ છે, અમે થોડા છે પણ અમે લડવાના મૂડમાં છે। આજે જે કંઈ થઈ રહ્યું છે, ઘણા સમયથી આંદોલનો ચાલે છે, એમાં કેટલાક એજન્ડોએ કેટલીક મલ્ટી સંસ્થાઓને સાથે જે એડમિશન કોઈ કારણોસર લાલચ આપીને પણ જે એડમિશનો અપાવ્યા છે એવા લોકો માટે દીવધા છે। બાકી તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી, દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી। પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે, એટલા માટે કે જે આ જે વચેટિયાઓને જે આદત બની છે એ હંમેશા દૂર થવી જોઈએ અને ખોટી રીતે જે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એવી સંસ્થાઓમાં એડમિશન લઈ લે અને પછી એના ભવિષ્ય સાથે જે ચેડા થાય એ આદિવાસી આગેવાન તરીકે અમને પણ ગમતું નથી। તેમ છતાં આજે જે કંઈ વિધાનસભામાં જે પ્રશ્નો ઊભો થયો છે એ હકીકત એક કોઈ પોલિટિકલી એ રીતે વળાંક લઈને જો એ લોકો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ।